નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ BM પ્રજાપતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 3 ત્રીજો ભાગ એની ચર્ચા કરીશું। ત્રીજા ભાગની અંદર આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો નું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એ આપણે જોઈશું। તો જોઈએ, પહેલા આપણે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય એ સમજવું પડશે। ઇનડાયરેક્ટ કરતી વખતે આજ્ઞાર્થ વાક્ય અને વિધાન વાક્યમાં ભૂલ થતી હોય છે। તો વિધાન વાક્ય કોને કહેવાય? કર્તાથી શરૂ થતું હોય। જ્યારે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું હોય। વાક્યની શરૂઆતમાં ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય। પ્લે, રન, સિંગ, સિટ, સ્ટેન્ડ, આ રીતે મૂળ રૂપ હોય ક્રિયાપદનું, અને વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય। તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય। એટલે કે ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થતું હોય તેવું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય। આ આજ્ઞાર્થ વાક્ય શું કેવો ભાવ દર્શાવતા હોય છે? તો આજ્ઞાર્થ વાક્ય છે એ કોઈ આજ્ઞા, આદેશ કે હુકમ કરવા માટે વપરાતા હોય છે। કોઈને સલાહ આપવી હોય ત્યારે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થતો હોય છે। સૂચના આપવા માટે પણ આજ્ઞાર્થ વાક્ય વપરાય છે। વિનંતી કરવા માટે, ધમકી આપવા માટે, કોઈને આજીજી કરવા માટે, ચેતવણી આપવા માટે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થતો હોય છે। તો આ વાક્યો છે એ જુદા જુદા પ્રકારનો ભાવ દર્શાવતા હોય છે। તો આવા આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું, અહીંયા આજ્ઞાર્થ વાક્ય કેવા હોય એના ઉદાહરણ પણ આપે છે। જો અહીંયા છે કમ હિયર, ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થઈ છે। કમ હિયર, અહીંયા આવો। ક્લોઝ ધ ડોર, બારણું બંધ કરો, આજ્ઞા કરવામાં આવી છે। તો વાક્ય જુઓ, કમ ક્રિયાપદનું મૂળ રૂપ છે, ક્લોઝ ક્રિયાપદનું મૂળ રૂપ છે, ING નથી, SES નથી, કે ભૂતકાળ કે ભૂતકૃત નથી। આ પ્રકારના વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય। આહકાર વાક્ય કહેવાય। નકાર વાક્ય પણ હોઈ શકે। આજ્ઞાર્થ વાક્ય નકાર પણ હોઈ શકે। નકાર હોય તો કયા પ્રકારના હોય? અહીંયા બે ઉદાહરણ છે નકારના, જુઓ। ડુ નોટ રન ફાસ્ટ, ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એની આગળ ડુ નોટ અથવા ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ મૂકવાથી નકાર વાક્ય બની જાય। ડુ નોટ રન ફાસ્ટ, ઝડપથી દોડતા નહીં। ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો ટાઈમ બગાડો નહીં। નકારમાં સલાહ આપવામાં આવી છે, મતલબ વાક્ય નકાર પણ હોઈ શકે, હકાર પણ હોય। આને નકાર બનાવવો હોય તો આગળ ડુ નોટ કે ડોન્ટ મૂકી દો એટલે નકાર વાક્ય બની જશે। તો આ પ્રકારના વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય। એના સિવાય વિનંતીનો ભાવ દર્શાવવો હોય ત્યારે વાક્યમાં પ્લીઝ અથવા કાઇન્ડલીનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે એ વાક્ય વિનંતીનો ભાવ દર્શાવશે। પ્લીઝ હેલ્પ મી, મને મહેરબાની કરીને મદદ કરો। કાઇન્ડલી ગીવ મી યોર પેન, મહેરબાની કરી મને તમારી પેન આપો। આ વિનંતીનો ભાવ દર્શાવે છે। એટલે કે આ પ્રકારના વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ બોલતું હોય તો એ વાક્યનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એ આજે આપણે જોઈશું। તો ઇનડાયરેક્ટ કરવા માટે શું બાબતો ધ્યાનમાં રાખીશું આપણે? તો પહેલો નિયમ તો એ જ છે, અવતરણ ચિહ્નો નીકળી જશે, અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરીશું નહીં। બીજો, શેડ ટુમાં વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરવો। જે શેડ ટુ છે, રિપોર્ટિંગ વર્બ, એ શેડ ટુ છે એમાં વાક્યનો ભાવ, બોલનાર વ્યક્તિ કેવો ભાવ છે એના મનમાં, એ પ્રમાણે આપણે ફેરફાર કરીશું। જેમ કે આદેશ, આજ્ઞા કે હુકમ કરતો હોય બોલનાર વ્યક્તિ, તો શેડ ટુની જગ્યાએ ઓર્ડર્ડ કરવાનું છે। કોઈને સલાહ આપવા માટેનો ઉપયોગ કરતો હોય, વાક્ય સલાહ આપતું હોય ત્યારે શેડ ટુનું એડવાઇસ્ડ કરવાનું। સૂચના આપવાની હોય તો શેડ ટુનું નોટિસ્ડ કે ઇન્સ્ટ્રક્ટેડ કરીશું। વિનંતીનો ભાવ હોય તો શેડ ટુનું રિક્વેસ્ટેડ કરીશું। અને બીજું બાબત યાદ રાખવાનું કે જ્યારે રિક્વેસ્ટેડ કરતા હોઈએ આપણે શેડ ટુનું, ત્યારે વાક્યમાં પ્લીઝ અથવા કાઇન્ડલી આપ્યું હોય તો એ નીકળી જશે। ત્યાર પછી ચેતવણીનો ભાવ હોય, વોર્નિંગ, ત્યારે શેડ ટુનું વોર્ન કરવાનું છે। વોર્નનું ભૂતકાળ વોન્ટ, વોર્ન। ધમકી આપતો ભાવ હોય તો ધમકી માટે શેડ ટુનું થ્રેટન્ડ, થ્રેટ એટલે ધમકી આપવી, ધમકી, THREATENED સ્પેલિંગ પણ યાદ રાખીશું, થ્રેટન્ડ કરવાનું છે। આજીજી હોય ત્યારે શેડ ટુનું અર્જડ કરવાનું છે।
અને ભાવ સ્પષ્ટ ન થતો હોય, આમાંથી કયો ભાવ છે એ સ્પષ્ટ ન આપેલો હોય તો શેડ ટુનું આપણે ટોલ્ડ અથવા આસ્કડ પણ કરી શકીશું. તો આ શેડ ટુમાં ફેરફાર છે. શેડ ટુ પછી વાક્ય જોડવા માટે સંયોજકનો ઉપયોગ કરવાનો હોય છે. તો સંયોજક કયું મૂકવાનું? જેમ વિધાન વાક્યમાં ધેટનો ઉપયોગ કર્યો, પ્રશ્નાર્થ વાક્યમાં WH અને હાઉ એ ન હોય ત્યારે ઇફનો ઉપયોગ. એવી રીતે આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે હકાર વાક્ય હોય આ ટાઈપનું, તો હકાર વાક્યમાં જોડવા માટે વચ્ચે શાનો ઉપયોગ કરવાનો છે આપણે? TO. અને જો નકાર વાક્ય હોય ડુ નોટ કે ડોન્ટ થી શરૂ થતું હોય તો ડુ નોટ અને ડોન્ટ કાઢી નાખવાનું અને એની જગ્યાએ નોટ ટુ થી વાક્ય જોડવાનું, એટલે નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે આપણે. બરોબર? એટલે સંયોજક તરીકે બે બાબતો યાદ રાખવાની, હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં ડુ નોટ કે ડોન્ટ કાઢીને નોટ ટુ કરવાનું છે. અને એના સિવાય વાક્યમાં સર્વનામ આપ્યા હોય, અન્ય શબ્દો આપ્યા હોય તો એ પણ આપણે ચેન્જ કરીશું અને ઇનડાયરેક્ટ કરીશું. તો આ રીતે આપણે ઇનડાયરેક્ટમાં ધ્યાન રાખીશું. ઉદાહરણ જોઈએ મિત્રો. આજ્ઞાર્થ વાક્ય પહેલું ઉદાહરણ જોઈએ આપણે. કાવ્યા સેડ ટુ ધૈર્ય, પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ. બોલનાર કાવ્યા, સાંભળનાર ધૈર્ય છે. આ વાક્ય કાવ્યા બોલે છે અને ધૈર્ય સાંભળે છે. હા, તો કાવ્યાના કેવો ભાવ છે એ આપણે આ વાક્ય બોલતી વખતે એ ધૈર્ય સાથે કેવા ભાવથી વાત કરે છે એ આપણે જોવું પડે. તો શું કહે છે કાવ્યા? પ્લીઝ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ. આ દાખલો સોલ્વ કરવામાં મને હેલ્પ કર, મદદ કર. પ્લીઝ નો ઉપયોગ કરી દો. પ્લીઝ વિનંતી દર્શાવવા માટે વપરાતો હોય. તો કાવ્યા ધૈર્યને વિનંતી કરે છે. હા, તો શું થશે? કાવ્યા શેડ ટુ નું જ્યારે વિનંતીનો ભાવ હોય ત્યારે શેડ ટુ નું શું કરવું પડે? રિક્વેસ્ટેડ. તો કાવ્યા રિક્વેસ્ટેડ ધૈર્ય, શેડ ટુ નું રિક્વેસ્ટ થઈ ગયું. હવે સંયોજક, અહીંયા સંયોજક મૂકવું પડે. આજ્ઞાર્થ વાક્યમાં બે સંયોજક આપણે આગળ જોઈએ. વિધાન વાક્ય હોય તો ટુ અને નકાર હોય તો ડોન્ટ કાઢીને નોટ ટુ કરવાનું. અહીંયા વિધાન છે એટલે ટુ થી જોડવાનું છે. પછી રિક્વેસ્ટ વિનંતીનો ભાવ આમાં આવી જાય છે એટલે પ્લીઝ મૂકવાની જરૂર નથી, પ્લીઝ નીકળી જશે. તો કાવ્યા રિક્વેસ્ટેડ ધૈર્ય ટુ સંયોજક તરીકે, પછી હેલ્પ. હવે યાદ રાખો આગળ ટુ આવે, ક્રિયાપદના મૂળ રૂપની આગળ ટુ આવે એટલે એ ઇન્ફિનિટિવ બની ગયું, કૃદંત. એટલે એનું ભૂતકાળ થશે નહીં, હેલ્પનું હેલ્પડ નહીં થાય આગળ ટુ આવે એટલે. તો કાવ્યા રિક્વેસ્ટેડ ધૈર્ય ટુ હેલ્પ મી. મી બોલનાર માટે વપરાય. બોલનાર કાવ્યા છે છોકરી એટલે હર, ટુ સોલ્વ ધીસ નું શું થાય ઇનડાયરેક્ટમાં? ધેટ. એટલે ધેટ સમ. કાવ્યા રિક્વેસ્ટેડ ધૈર્ય ટુ હેલ્પ હર ટુ સોલ્વ ધેટ સમ. આ રીતે થશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. પાર્થ સેડ ટુ ધારા. પાર્થ ધારાને શું કહે છે? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તારો ટાઈમ બગાડતી નહીં. મતલબ પાર્થ ધારાને સલાહ આપે છે સમય ન બગાડવાની. તો શેડ ટુ નું શું થશે? સલાહ આપવાની હોય ત્યારે સલાહ માટે એડવાઇસ્ડ. તો પાર્થ એડવાઇસ્ડ ધારા. હવે આ વાક્ય જુઓ. વાક્યની શરૂઆત ડોન્ટ થી એટલે કે નકાર છે વાક્ય. તો વાક્ય નકાર હોય ત્યારે સંયોજક તરીકે ડોન્ટ કાઢી નાખીને એની જગ્યાએ શું કરવાનું હોય છે? નોટ ટુ. નોટ ટુ થઈ ગયું. પાર્થ એડવાઇસ્ડ ધારા નોટ ટુ વેસ્ટ યોર શબ્દ છે. યોર સાંભળનાર માટે વપરાય. સાંભળનાર ધારા છે એટલે છોકરી છે એટલે શું થયું? હર ટાઈમ. પાર્થ એડવાઇસ્ડ ધારા નોટ ટુ વેસ્ટ હર ટાઈમ. મધર સેડ ટુ દક્ષ. માં દક્ષને કહે છે, દક્ષની મધર દક્ષને શું કહે છે? ડુ નોટ પ્લે નિયર ધેટ પોલ. પેલા થાંભલા પાસે રમતો નહીં. વીજળીનો થાંભલો છે ત્યાં રમવા ન જતો. તો અહીંયા માં દક્ષને ચેતવણી આપે છે, થાંભલા પાસે નહીં રમવાનું. તો મધર સેડ ટુ શું થયું? ચેતવણી આપવા માટે વોર્નિંગ. મધર વોર્ન્ડ દક્ષ. આ પણ નકાર વાક્ય છે, ડુ નોટ થી શરૂ થયું છે. નકાર હોય ત્યારે ડુ નોટ કાઢી અને કયું સંયોજક બનાવવાનું? આપણે નોટ ટુ કરવાનું. એટલે મધર વોર્ન્ડ દક્ષ નોટ ટુ પ્લે નિયર ધેટ પોલ. ધેટ નું ધેટ જ રહેશે, ધેટ નું ધીસ નહીં કરવાનું.
ઊંધો ફેરફાર ના થાય. પછીનું ઉદાહરણ જોઈએ આપણે. ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ પ્યુન. પ્રિન્સિપાલ પ્યુન પટાવાળાને શું કહે છે? ગીવ મી ધેટ ફાઇલ. પેલી ફાઇલ લાવ. અહીંયા આજ્ઞા છે, આદેશ છે. તો સેડ ટુ નું શું થાય? ઓર્ડર્ડ. ધ પ્રિન્સિપાલ ઓર્ડર્ડ ધ પ્યુન. હવે આ વાક્ય હકાર છે, આમાં ડુ નોટ નથી. તો હકાર વાક્ય હોય તો કયું સંયોજક મૂકવાનું આપણે? ટુ. તો ટુ ગીવ. ગીવનું ભૂતકાળ નહીં થાય, આગળ ટુ આવી ગયું એટલે મી બોલનાર માટે વપરાય. બોલનાર કોણ છે? પ્રિન્સિપાલ. એટલે શું થયું? હિમ. ધેટનું ધેટ ફાઇલ. ધ પ્રિન્સિપાલ ઓર્ડર્ડ ધ પ્યુન ટુ ગીવ હિમ ધેટ ફાઇલ. હેપી સેડ ટુ મિત્રા. હેપી મિત્રાને કહે છે રિટર્ન માય બુક ટુડે. આજે મારી બુક પાછી આપી દેજે. બરાબર. તો અહીંયા કોઈ વિનંતી હોય તો પ્લીઝ હોત અંદર. ઓર્ડર કે આદેશ કે આજ્ઞા સ્પષ્ટ ન થતું હોય ત્યારે સેડ ટુ નું આપણે ટોલ્ડ અથવા આસ્ક્ડ કરી શકાય. તો શું થયું? હેપી સેડ ટુ નું ટોલ્ડ અથવા આસ્ક્ડ. હેપી ટોલ્ડ મિત્રા. હેપી આસ્ક્ડ મિત્રા. વાક્ય હકાર છે એટલે જોડવા માટે આપણે ટુ. પછી ક્રિયાપદ રિટર્ન. માય બોલનાર માટે વપરાય. બોલનાર હેપી છે એટલે શું થયું? હર બુક. અને ટુડેનું શું થાય ઇનડાયરેક્ટમાં? ધેટ ડે. તો હેપી ટોલ્ડ મિત્રા ટુ રિટર્ન હર બુક ધેટ ડે. આ રીતે ઇનડાયરેક્ટ થશે. તો મિત્રો આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે આ બાબતો ધ્યાનમાં રાખીશું. સેડ ટુમાં છે એ વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરવાનો હોય છે, અને સંયોજક છે એ હકાર વાક્યમાં ટુ અને નકાર વાક્યમાં ડુ નોટ હોય ત્યારે નોટ ટુ કરવાનું હોય છે. આ બે બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચોથી રીત ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ જોઈશું. તો 3 રીતો આપણે જોઈ. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ, પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ અને આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ. 3 રીતો આપણે બરાબર ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી યુટ્યુબ ચેનલ BM પ્રજાપતિ ઉપર વિડીયો જોઈ લઈશું. નમસ્તે.